સંપત્તિમાં ગેરકાયદે વહીવટને લઈને એક મોટી કાર્યવાહી કરાઈ છે। અમદાવાદમાં એક સાથે 6 સ્થળો પર ઈડીના દરોડા। વક્ફ છેતરપિંડીમાં સામેલ સલીમ ખાનના ઠેકાણે ઈડીની તપાસ। આરોપી સલીમ ખાનના ઘરેથી સીસીટીવીનું ડીવીઆર કબજે કરાયું। આરોપીના 4 માળના મકાનમાં એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી। ઘરની અંદરથી ભોંયરું પણ મળ્યું હોવાની પ્રાથમિક વિગતો છે। આરોપીના ઘરે મોંઘી દાટ બાઇકો પણ ઉભેલી જોવા મળી। જમાલપુર સ્થિત કાચની મસ્જિદ સહિતની ટ્રસ્ટ સંબંધિત સંપત્તિઓને લઈને તપાસ કરવામાં આવી રહી છે। જે કેસ હતો એમાં અલગ અલગ આરોપીઓની અટકાયત થઈ ચૂકી છે અને જે મિલકત હતી એની બજાર કિંમત ખૂબ વધારે છે, પરંતુ એ મિલકતમાં ભાડેથી અમુક લોકોને રાખી અને જે મિલકત ઉપર પોતાનો અધિકાર નહોતો એમાંથી ભાડાની આવક વસૂલ કરી અને જે ભાડુઆત વિરુદ્ધ પણ છેતરપિંડી કરી છે અને અન્ય એએમસી વિરુદ્ધ પણ છેતરપિંડી કરવામાં આવી હતી। આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિત અનેક ઠેકાણા ઉપર ઈડી દ્વારા જે દરોડાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે પૈકી એક સ્થળ આપ જોઈ રહ્યા છો, સાહલમ પાસે આવેલું નવાબ બિલ્ડર્સ એટલે કે શરીફ ખાન પઠાણના ત્યાં જે અત્યારે ઈડીની ટીમ છે તે સર્ચ કરી રહી છે। પાછલા 6 કલાકથી વધુ સમયથી અહીંયા જે સર્ચ ઓપરેશન્સ છે જે ચાલી રહ્યા છે। ખાસ કરીને વકફ સંબંધિત પ્રોપર્ટીઝમાં જે પ્રકારે ગેરકાયદે બાંધકામ કરવું અને આ ગેરકાયદે બાંધકામ કર્યા બાદ તેને ભાડે આપીને અને પછી જે પણ આવક છે તે ઊભી કરવી અને તે મસ્ત મોટી ભાડાની આવકનો જે ઉપયોગ છે તેને લઈને જે વિવાદ છે તે સામે આવ્યો હતો અને આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ જે પ્રકારે ખૂબ મોટી રકમનું એક કૌભાંડ છે તે સામે આવી રહ્યું છે અને આ જ કૌભાંડ મામલે હવે ઈડીએ ઝંપલાવ્યું છે અને ઈડી દ્વારા જે જુદા જુદા સ્થળે છે તે તપાસ ચાલી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે શરીફ ખાન પઠાણ સાહલમ સ્થિત જે તપાસ છે તે ચાલી રહી છે અને આ જ પ્રકારે જે અનેક લોકેશન ઉપર અનેક ઠેકાણા ઉપર જે ઈડીની ટીમ છે તે સર્ચ ઓપરેશન કરી રહી છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। સમાચાર